बोलो श्री सद्गुरुदेव की जय। ओम नमः शिवाय गुरवे सच्चिदानंदमूर्तये निष्प्रपंचाय शांताय निरालंबाय तेजसे विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ओम। આ શિબિરમાં આપણે ગીતાનો બીજો અધ્યાય સાંખ્યોગ લઈએ છીએ. પહેલાં તો કોઈ પણ ગ્રંથના મહાત્મ્યની વિશેષતા આપણને ખબર હોય તો ગ્રંથનો વિષય સમજાય. એટલા માટે ઉપોદ્ઘાત આપણે કરતા આ શ્રીમદ ભગવદ્ ગીતાનું સ્વરૂપ શું છે. જ્યારે આપણે અધ્યાય પૂરો થાય પાઠ કરતા એ વખતે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાઓ સુપનિષદ શું આ પુષ્પિકા ગીતાના અંતમાં આપણે બોલીએ છીએ. એનો અર્થ એ છે કે ભગવાન દ્વારા ગાન કરેલી ઘણી ઉપનિષદો છે, એક જ નહીં, આમાં ઘણા ઉપનિષદો આવ્યા છે. ઉપનિષદ એ જે જ્ઞાન છે આના આદિ છે અને એની ઉત્પત્તિ પણ જ્ઞાનથી સિદ્ધ થાય છે. એ જ્ઞાન વૃત્યારૂઢ થઈ અવિદ્યા નિવર્તક અને દુઃખ શોકાદિનો નિવારણ કરીને વિનાશ કરીને મોક્ષ પ્રાપક છે, મોક્ષ આપનારી છે. એવા સંપૂર્ણ જે જૂનું પુરાતન જ્ઞાન છે એનો ઉપદેશક પ્રાચીન ગીતાનો ગાયક કોઈ નિપુણ વ્યક્તિ હોય તો એમાં વિશેષતા વધારે આવે છે. એક તો માધુર્ય આકર્ષક થઈ જાય છે અને ગીતામાં જે આ ઉપનિષદો છે એ અનાદિ છે, પરંતુ એના સમસ્ત લોક કલાકારના ગુરુ ભગવાન શ્રી કૃષ્ણ એને ગાન કર્યું છે. એટલા માટે આ ગીતાનું મહત્વ વધ્યો છે અને શ્રી કૃષ્ણ દ્વારા ગાન કરેલા ગીતાનો પ્રત્યેક શ્લોક એ ઉપનિષદ છે. ઉપનિષદ એટલે વેદનો શિરોભાગ, મૂર્ધન્ય. આત્મા પરમાત્માની એકતા બોધક ઉપનિષદ જ વેદાંત અથવા બ્રહ્મ વિદ્યા છે. આ બ્રહ્મ વિદ્યા બહુ સમજવા જેવી છે. આ બ્રહ્મ વિદ્યા એ પુસ્તકી વિદ્યા નથી, એ સાધન છે, પણ એ બ્રહ્મ વિદ્યા છે ને એ ક્યાં હોવી જોઈએ? હૈયામાં. એ કામ ત્યારે આપે. પુસ્તકમાં હોય ને તો કામ ના આપે. જેમ પૈસા છે ને સાથે હોય તો કામ આપે, ઘરે પડેલા પૈસા કામ ના આપે. એવી રીતે આ જે જ્ઞાન છે ને એ હૃદયમાં હોવું જોઈએ, હૃદય ગમ્ય થઈ જવું જોઈએ. ઉપનિષદોમાં આવે છે મહાવાક્યો તત્વમસી આદિ, તત્પદાર્થ અને ત્વપદાર્થ અને આશીપદ. એ પદાર્થને સમજવા માટે ઉપનિષદમાં અનેક વાક્યો છે. એમાં પણ આશી એ પદ દ્વારા લક્ષિત તત્વ અને ત્વપદાર્થની એકતા સિદ્ધ થાય છે. એકતા બોધક અંશ ઉપનિષદનો મુખ્ય અંશ છે, મુખ્ય વિષય છે એનો જીવ બ્રહ્મની એકતા. અને બાકીના વાક્યો છે તત્વમસ્યાદિ, અયમાત્મા બ્રહ્મ, પ્રજ્ઞાનમ બ્રહ્મ,
અને અહમ બ્રહ્મ, આ 4 વાક્યોનો તાત્પર્ય સમજવા માટે બીજા સહકારી વાક્યો પણ ઉપનિષદમાં આવે છે. ઉપનિષદમાં જીવ જગત, માયા આદિ વિષયોનો પ્રતિપાદન સહકારી વાક્યોના અર્થમાં ઉપયોગ અંતર્ગત છે. ઉપનિષદોમાં વધારે આવે છે નેતિ નેતિ. 2 વખત નેતિ શબ્દ આવે છે, ન ઇતિ ન ઇતિ. એક વખત કારણનો નિષેધ થાય અને બીજે વખત કાર્યનો નિષેધ થાય. કાર્ય નથી ને કાર્ય નથી એવો લક્ષિત જે તત્વ છે એનો વર્ણન અહીં કરવામાં આવે છે. એટલે જે અનાત્મ પદાર્થ છે એ અનાત્મ પદાર્થોનો બધાનો નિષેધ કરવામાં આવે છે. અન્ય શું છે તો કે એમાં જગત, જીવ, શરીર, આ પ્રપંચનું વર્ણન કર્યું છે અન્યમાં, અને અન્યનો નિષેધ કર્યો છે. એટલે જે આત્માથી ભિન્ન જે અનાત્મા છે એ બધાનો નિષેધ કરવામાં આવે છે. અને મહાવાક્યનો વિષય પણ બ્રહ્માત્મૈક્યનો અર્થ કરવા માટે સહકારી વાક્યના રૂપમાં સંબંધ સમજવો જોઈએ. કારણ કે સ્થાપત્ય વેદ, આયુર્વેદ, ગાંધર્વ વેદ આદિ ઉપવેદ પણ સમસ્ત શાસ્ત્ર પણ બ્રહ્માત્મૈક્ય બોધમાં ઉપયોગી છે. એટલા માટે એ ભલે પછી દોષ નિવૃત્તિ માટે, કર્મશાસ્ત્ર વિક્ષેપની નિવૃત્તિ માટે, ઉપાસના શાસ્ત્રના જેવો જ અન્ય શાસ્ત્રની પણ તત્વાનુભૂતિમાં ક્રમિક ઉપયોગિતા છે. સાક્ષાત ઉપયોગી નહીં, ક્રમિક ઉપયોગિતા ખરે. પરંતુ સ્થાપત્યાદિ ઉપવેદ અન્ય શાસ્ત્રોના જેવો ગીતાની ગણના ક્રમિક શાસ્ત્રોમાં નથી. ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, ગીતા, આ ત્રણેયને આચાર્ય તત્વજ્ઞાનનો પ્રતિપાદન કરવાવાળા યોગ વાસિષ્ઠ જેવા પ્રમેય પ્રધાન ગ્રંથ છે. અને સાધન પ્રક્રિયા નિરૂપણ સાથે સાથે સિદ્ધાંતનો પ્રતિપાદન કરનારા પંચદશી આદિ એ પ્રકરણ ગ્રંથ છે. પ્રમેય ગ્રંથ, પ્રકરણ ગ્રંથ અને પ્રમાણ ગ્રંથ. પહેલાં તો પ્રકરણ ગ્રંથ આવે, પછી પ્રમાણ ગ્રંથ આવે અને પછી પ્રમેય ગ્રંથ આવે છે. કોઈ પણ શાસ્ત્રના એક અંશને માનીને જેમાં વિચાર કરવામાં આવે છે એવો કહે કે ગીતામાં કેવળ કર્મ, ભક્તિ અથવા જ્ઞાનનો પ્રતિપાદન છે તો એ પ્રમાણ ગ્રંથમાં આવી જાય, એને પ્રમાણ ગ્રંથ માનવો પડે. પણ એવો તો યોગ્ય નથી. કારણ કે કર્મ, ઉપાસના, જ્ઞાન કોઈ પણ વસ્તુને સમજવા માટે અથવા સિદ્ધ કરવા માટે બધા આચાર્ય શ્રી કૃષ્ણ ભગવાનના વચનને પ્રમાણ માને છે, પ્રમાણ રૂપમાં પ્રસ્તુત કરે છે. એટલે ગીતા એ પ્રમાણ ગ્રંથ છે. ઉપનિષદો પણ પ્રમાણ ગ્રંથ છે. ગીતાને અહીં માની ઉપમા આપી છે. અંબત્વામનો સંદદામી ભગવદ્ ગીતે ભવદ્વેષિણીમ કહીને એને માના રૂપમાં સ્મરણ કરે છે ગીતાને. કારણ કે ભગવાન અર્જુનને કહે છે ગીતા મેં હૃદયમ પાર્થ, ગીતા તો મારો હૃદય છે. એટલે હૃદય એ શ્રેષ્ઠ છે. મૂર્તિમાન થઈ અને માના સ્વરૂપમાં એ પ્રગટ થઈ જાય છે. હૃદય દ્રષ્ટ્ય મૂર્તિમાન થઈ અને માના રૂપમાં આવે છે. પુત્રના પોષણ માટે, એને રક્ષણ માટે, સંવર્ધન માટે આ એને શું પુત્રને દુગ્ધપાન કરાવે છે. દુગ્ધમ ગીતામૃતમ મહત. આ ગીતા રૂપી દૂધ છે, સામાન્ય દૂધ નથી.
અને એ દૂધ સામાન્ય ન હોવાથી ઇન્દ્રિય ભોગ્ય નથી. જેમ આપણે માનવ દૂધ પીએ કે ગાય આદિનું દૂધ પીએ તો મુખથી પીવાય ને, એ ઇન્દ્રિય ભોગ્ય છે. પણ આજે ગીતાનો જે દૂધ છે ના, એ કોઈ ઇન્દ્રિય ભોગ્ય નથી, કોઈ ઇન્દ્રિયોનો વિષય નથી, કોઈ ઇન્દ્રિય દ્વારા એનો ઉપભોગ કરી શકાતો નથી. કારણ કે એ ભગવત રૂપથી પાન કરવામાં આવે. અને એ અમૃત છે, એ ચિન્મય અમૃત છે, એ જડ અમૃત નથી. આજે સ્વર્ગનો અમૃત છે, આ જગતના જડ પદાર્થ છે, એ વિનશ્વર છે, નાશવાન છે. પણ ભગવત રૂપ જે અમૃત છે એ ચિન્મય છે અને બીજો કૃતિ સાધ્ય નથી. કંઈક ક્રિયા કરીને આપણે એને ઉત્પન્ન કા પ્રાપ્ત કરી શકીએ એમ નથી. અને એના નિર્માણમાં ભગવાન પણ કરતા નથી, ભગવાનને પણ નિર્મિતિમાં કર્તૃત્વ પ્રાપ્ત થતો નથી. પાર્થાય પ્રતિબોધિતામ, ભગવાને એ અર્જુનને પ્રતિબોધન કર્યો છે. ભગવાનની એ કૃતિ નથી, ભગવાને પણ આને નિર્માણ નથી કરેલો. યા સ્વયં પદ્મનાભસ્ય મુખપદમાં વિનિશ્રુતા થઈને ગીતા ભગવાનને વક્તૃત્વ સંપાદન કરે છે, વક્તા બનાવે છે ગીતા એ ભગવાનને. વેદોના સમાનતા ગીતા પણ અપૌરુષેય છે, કોઈ પુરુષના જ્ઞાનથી નથી. પુરુષનું જ્ઞાન છે ને એ પહેલાં ઇન્દ્રિયથી પ્રાપ્ત થાય અને પછી મન બુદ્ધિમાં આવે. એવો જ્ઞાન આ નથી, કંઈ પુરુષ પ્રયત્નથી આ ઉત્પન્ન થતો નથી. ગીતા ઉપનિષદ છે અને બ્રહ્મ વિદ્યા કહેવામાં આવે છે. ગીતાના રૂપમાં અનાદિ સિદ્ધ અદ્વૈત જ્ઞાન જ ભગવાનના વાણીથી વ્યક્ત થયો છે. એ સામાન્ય જ્ઞાન નથી. એ આપણને શરૂઆતમાં કહી દે છે કે આને વિશેષ મહત્વ શું છે, કે પહેલાં તો ઇન્દ્રિય ભોગ્ય નથી. ગીતાના પ્રતિપાદ્ય વિષયનું અનુસંધાન કરવું જરૂરી છે. ઘણા લોકો એ માને છે કે ગીતા મોટા ભાગે કર્મનું વર્ણન કરે છે અને બીજા લોકો એમ કહે છે કે ગીતા જ્ઞાનનું પ્રતિપાદન કરે છે. પણ એને પ્રતિપાદક ગ્રંથ માનવામાં આવે તો નિર્વિવાદ શું છે, વાસ્તવિકતા શું છે? વસ્તુતઃ ગીતાના પ્રતિપાદ્ય ભગવાન શ્રી કૃષ્ણ જ છે, અન્ય કોઈ નથી. આ વાતને સમજવા માટે એક પ્રશ્નનો વિચાર કરવો પડે કે રથી છે પાર્થ અને સારથી છે ભગવાન શ્રી કૃષ્ણ, તો મોટો કોણ, સારથી કે રથી? રથી મોટો હોય અને સારથી નાનો હોય. શેઠ મોટો હોય અને ડ્રાઈવર નાનો હોય. આ ઉલટો છે. આ રથી નાનો છે અને સારથી મોટો છે. અહીં સારથીની વિશેષતા છે. કુરુક્ષેત્રના રણાંગણમાં એનાથી વિપરીત છે. આપણે જોયું ને કે અર્જુન મોટો નથી, ભગવાન શ્રી કૃષ્ણ મોટા છે. એવો શા માટે? એના પ્રશ્નનો ઉત્તર સમજવા માટે ફરી એક પ્રશ્નનો વિચાર કરવો જરૂરી છે. કારણ કે પગ શ્રેષ્ઠ કે આંખ શ્રેષ્ઠ? એમાં શ્રેષ્ઠ કોણ? પગ એ કર્મેન્દ્રિય છે, આંખ એ જ્ઞાનેન્દ્રિય છે. આંખથી જોયા વગર પગ કામ કરી શકે એમ નથી, એટલે આંખની શ્રેષ્ઠતા છે. એવી રીતે કર્મેન્દ્રિયો કરતાં જ્ઞાનેન્દ્રિયો શ્રેષ્ઠ છે. જ્ઞાન વગર કર્મની અભિવ્યક્તિ થતી નથી, કર્મ પ્રગટ થઈ શકતો નથી. એટલા માટે કર્માત્મક જે હસ્તપાદાદી અવયવ છે એ કર્મેન્દ્રિય અપેક્ષા જ્ઞાનેન્દ્રિયો છે એ શ્રેષ્ઠ છે. પછી એ
માત્ર આ ચામડાની આંખની જ વાત નથી, મનની આંખ છે, બુદ્ધિની આંખ છે, અને એ હંમેશા શ્રેષ્ઠ છે. પહેલા જ્ઞાન પછી કર્મ. પ્રસ્તુત પ્રસંગમાં કર્મરત હાથ અર્જુન છે અને નિર્દેશાત્મક જ્ઞાન છે ભગવાન શ્રી કૃષ્ણ. હાથમાં ઇન્દ્ર અર્જુનનો નિવાસ છે અને બુદ્ધિમાં વાસુદેવ શ્રી કૃષ્ણનો. એટલા માટે રથી અર્જુનની અપેક્ષા સારથી શ્રી કૃષ્ણ શ્રેષ્ઠ છે. ઉપનિષદમાં પણ આવે છે ને, બુદ્ધિ તો સારથી વિધિ. આ બુદ્ધિ છે ને, બુદ્ધિ એ સારથી છે. અને દૂરે દેવરમ કર્મ બુદ્ધિયોગા ધનંજય. આ કર્મ છે ને એ કનિષ્ઠ છે, બુદ્ધિયોગ કરતા બુદ્ધિયોગ શ્રેષ્ઠ છે અને કર્મ કનિષ્ઠ છે. એટલા માટે બુદ્ધૌ શરણમન્વિચ્છ. આ બુદ્ધિની શરણ ગ્રહણ કરવાની વાત ભગવાન અર્જુનને કહે છે. એનાથી સ્પષ્ટ થાય છે કે કર્મની અપેક્ષા બુદ્ધિ શ્રેષ્ઠ છે, એ સૂચવે છે. અર્જુન, હાઈપર બુદ્ધિનો અર્થ આ જડ બુદ્ધિ નથી. તો બુદ્ધિ અધિષ્ઠાન ચેતન, અધિષ્ઠાતું ચેતન છે ને, એ ચેતનની વાત અહીં કરે છે. એ ચેતનના શરણે જવાની વાત છે, આ બુદ્ધિની નથી. જેવી રીતે બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા કહીને ઉપનિષદમાં અન્નમય રૂપ જે આ પૂછ છે ને, એમાં પ્રતિષ્ઠિત છે, બ્રહ્મ છે, એને પરિલક્ષિત કરવામાં આવે છે, ચારે બાજુ તેને લક્ષિત કરવામાં આવે છે. એ રીતે બુદ્ધિને શરણનો અર્થ છે બુદ્ધિ અધિષ્ઠાતું ચેતન, બુદ્ધિ અધિષ્ઠાતા ચેતન. આ એ તત્વ સમજવું જોઈએ, એકલી બુદ્ધિ નહીં. બુદ્ધિ તો જડ છે, પરિચ્છિન્ન છે, એ બુદ્ધિના શરણે જવાથી સુલભ થાય. પણ એ બુદ્ધિસ્થ જે ચેતન છે, બુદ્ધિ ઉપય ચેતન પણ એને કહી શકાય. આ એ ચેતન છે ને, એને શરણે જવાની વાત છે. અને અહીં એ સારથી કોણ છે કે ભગવાન શ્રી કૃષ્ણ. બહુ સરળતાથી સમજી શકાય છે. ગીતાનો મુખ્ય પ્રતિપાદ્ય કર્માત્મક અર્જુન નથી, પણ જ્ઞાનાત્મક શ્રી કૃષ્ણ છે. આ શાસ્ત્ર છે, સંશયાત શાસ્ત્રમ. બે પ્રકાર, બે અર્થ છે એમાં. શાસનાત શાસ્ત્રમ એટલે જેને અનુશાસન કરે છે, આજ્ઞા આપે છે કે આમ કરો, આમ ન કરો, એ શાસ્ત્રની પરિભાષા છે. પરંતુ આ પ્રકારે ગીતા યુદ્ધ કરો અથવા મારો એ વિધાનાત્મક શાસ્ત્ર નથી, એ વિધાન મુખ્ય નથી. એમાં ભગવાને કહ્યું છે સમય સમય પર યુદ્ધ કરો, પણ એ તો એને કર્તવ્યની યાદ માત્ર આપે છે, આજ્ઞા નથી કરતા. સિદ્ધ વસ્તુનો બોધ કરાવનારો આ ગીતા શાસ્ત્ર છે, જે જીવ બ્રહ્મની એકતા સિદ્ધ છે, આ એનો બોધ કરાવે છે. અને ગીતા અનુશાસનાત્મક નથી, સંશનાત્મક છે. સંશનાત્મક એટલે જેવી વસ્તુ હોય એવું વસ્તુનું વર્ણન કરે છે. સંશનાત શાસ્ત્ર, મીમાંસા, સિદ્ધાંત, સંપૂર્ણ શાસ્ત્રનો ઉપદેશ કર્મ પર છે. પૂર્વ મીમાંસા આમના યશ ક્રિયાર્થત્વાત, એ કહે છે આ જે શાસ્ત્ર છે ને એ બધું ક્રિયાપરક છે, કંઈક કરવાનું કહે છે, અને કંઈક ક્રિયા ન કરો તો એ નિરર્થક છે. પણ કોઈ પણ વસ્તુનું જ્ઞાન થાય, પણ એની પ્રાપ્તિ માટે પ્રયત્નરૂપ કર્મની પ્રવૃત્તિ જો ન થાય તો એ કર્મ નકામું છે, એ કર્મ સિદ્ધ ન થઈ શકે. એટલા માટે અનર્થક્ય તદર્થનામ, આ પ્રકારે પૂર્વવ્યવસ્થા કર્મનો અંગ બતાવે છે. કોને? જ્ઞાનને. પણ એ સાર્થકતા રહી જાય છે જ્યારે આત્મરૂપથી ભિન્ન વસ્તુનું જ્ઞાન થાય, પરંતુ એ જ્ઞાન
અન્યનો જ્ઞાપક નથી. સ્વતઃ સિદ્ધ આત્મા પરમાત્માની એકતા રૂપ છે. એ કર્મનો અંગ નથી, પણ કર્મ જ સ્વયં પ્રકાશ જ્ઞાનનો પરંપરાથી સાધન થઈને ઉપકારક બને છે. ગીતાની બ્રહ્મૈક્ય રૂપતા બોધક અદ્વૈત અમૃતનો પાન કરવા માટે ઉપયોગિતા છે. આ પ્રકારે ગીતાના સ્વરૂપના સંબંધમાં સંક્ષિપ્ત વિચાર ધ્યાનમાં રાખી અને આગળના વિચારમાં પ્રવૃત્ત થવું જરૂરી છે. ગીતાનો સ્વાધ્યાય કરતાં પહેલાં ભૂમિકાના રૂપમાં કંઈક મહત્વપૂર્ણ વાતો ઉપર પણ વિચાર કરવાની જરૂર છે. પહેલાં તો સમજવાનું એ છે કે ગીતાના રૂપમાં જે ઉત્કૃષ્ટ જ્ઞાન આપણા સામે ઉપસ્થિત કરવામાં આવે છે એ કઈ જગ્યા છે? ગંગા કિનારે, હિમાલયમાં? તો કાના એવા પરિસ્થિતિમાં એ પ્રગટ થયો છે. સ્થળ શું છે? કુરુક્ષેત્ર. કૌરવ પાંડવ બંને સેનાઓ શસ્ત્ર લઈને યુદ્ધ માટે સસજ્જ થયા છે અને સાથે જ ઘોડાનો અવાજ છે, રથોનો ગરગરાટ છે, શંખ દુંદુભી આદિ વાગે છે. યુદ્ધ અને હૃદય વિદારક ગગનભેદી ભયાવહ ધ્વનિથી સંસ્કૃત છે રણાંગણ, યુદ્ધભૂમિ. પહેલાં તો સત્સંગનું ક્ષેત્ર શું? કાં તો સત્સંગનું સ્થાન આશ્રમવાદી અથવા ગંગા કિનારે, હિમાલયમાં. પહેલાં તો મોટાભાગે ગંગા કિનારો અને હિમાલય માનવામાં આવતો હતો, પણ ભગવાને ત્યાંથી આ સત્સંગનું ક્ષેત્ર કુરુક્ષેત્ર રણાંગણમાં પણ જ્ઞાન થઈ શકે છે. યોગ્યતા હોવી જોઈએ. યોગ્યતા ન હોય, ગમે એવો એકાંત હોય ને તો પણ જ્ઞાન ન થઈ શકે. કારણ કે બેઠા હોય અહીં અને વૃત્તિ ક્યાંક ફરતી હોય તો એ સત્સંગનું સ્થાન પણ એ તમને લાભ ના આપી શકે. પણ જો યોગ્યતા હોય અર્જુન જેવી, તો ઘોંઘાટમાં, યુદ્ધના મેદાનમાં એ પણ જ્ઞાન પ્રાપ્ત કરી શકે. કારણ કે જિજ્ઞાસા હોવી જોઈએ. અર્જુન છે જિજ્ઞાસુ, અને એટલા માટે એ વાતાવરણમાં, ભયાનક વાતાવરણમાં પણ એને કહી દીધું કે કરીશ્ય વચનમ તવ. એ અસંદિગ્ધ છે કે મનુષ્યની અર્જુનના સદૃશ્ય શ્રી કૃષ્ણના જેવા સમર્થ ગુરુની પ્રાપ્તિ થાય. સ્થિતિ સ્થાનની અનુકૂળતા વગર પણ તત્વજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે છે. સ્થાન એક છે કુરુક્ષેત્ર, પરંતુ એને બે નામ આપવામાં આવ્યા. એક તો ધર્મ ક્ષેત્રે, કુરુક્ષેત્રે. કઈને બે રૂપમાં વિભાજન કરે છે. એ બંને શબ્દ અહીં વિશેષ અને વિશેષણના રૂપમાં ગૃહિત થાય છે. સાથે જ એનાથી વિલક્ષણ બે વિરુદ્ધ સ્થિતિનો પણ સંકેત પ્રાપ્ત થાય છે. એક મોરચા છે ધર્મરાજ યુધિષ્ઠિર, અને બીજા બાજુ છે દુર્યોધનાદિ કૌરવ. જો કે કુરુવંશી યુધિષ્ઠિર પણ કુરુવંશી છે, અને કૌરવો નામ દુર્યોધનાદિમાં આરૂઢ થઈ ગયો છે. દુર્યોધનના પક્ષમાં દ્રોણાચાર્ય, ભીષ્મ પિતામહ, કર્ણ જેવા મહાપુરુષો છે. એટલા માટે એ પક્ષમાં અધર્મ જ અધર્મ અને પાંડવના પક્ષ ધર્મમાં ધર્મ એવો કેવો યોગ્ય નથી. ધર્મ બંને બાજુ છે, પણ આંતર એ છે કૌરવ દુર્યોધનાદિ ધર્મનો જે વિદુરના રૂપમાં એમના વચ્ચે રહે છે, એનું કોઈ મૂલ્ય નથી. આજે વિદુરજી છે એ ધર્મરાજાના અવતાર છે, શાપ મળ્યો છે અને એ દાસીપુત્ર થઈને આવે છે, તો એનો ત્યાં કોઈ મહત્વ નથી. વિદુરજી જે કંઈ
આપે ઉપદેશ તો દુર્યોધન સ્વીકારવા તૈયાર નથી. અને એની સ્થિતિ શું છે ત્યાં કે દાસીપુત્ર તરીકે. અને પછી એને દુર્યોધનાદિ દ્વારા તિરસ્કાર થાય છે, બહિષ્કાર કરી દેવામાં આવે છે. એ ધર્મ બહિષ્કૃત છે કૌરવ પક્ષમાં. અને બીજા પાંડવ પક્ષમાં જુઓ યુધિષ્ઠિર છે, એ પણ ધર્મરાજ છે. આ દળમાં ધર્મ રાજા છે અને એ અનુશાસન કરે છે. ધર્મની પ્રેરણાથી સંપૂર્ણ કાર્ય થાય છે. બંને દળમાં આ પ્રકારે ભેદની સ્થિતિ સ્પષ્ટ છે. વાતાવરણ સત્સંગનો નથી, શાનો છે? યુદ્ધનો, લડાઈનો વાતાવરણ છે. સમવેતા યુયુત્સવ, સમવેત છે. સમવેત એટલે સાથે જ રહેનારા, હંમેશા સાથે રહેનારા, નિત્ય સંબંધી છે. અને એક જ પરંપરાના નિત્ય સંગઠન, એક જ જગ્યા રહેનારા, તો પણ યુદ્ધના માટે આ તૈયાર થઈ ગયા છે. આદિભૌતિક જગતની આ ઘટના સદૃશ્ય અહીં પર આદિદેવ અને આધ્યાત્મની વાત પણ સમજી લેવી જોઈએ. આજે આદિભૌતિક સ્થિતિ છે ને, પણ આધ્યાત્મિક અને આદિદૈવિક, એ આદિદૈવિક અને આધ્યાત્મ સાથે જ રહે ને. આપણા હૃદયમાં એક જ આદિકરણમાં કામ, ક્રોધ, લોભ આદિ વૃત્તિઓ અને એની વિરોધી બ્રહ્મચર્ય, અહિંસા, અપરિગ્રહ આદિ વૃત્તિઓ પણ રહે છે. બંનેનું અધિષ્ઠાન એક જ. બંને એક આદિકરણમાં સમવેત છે. સમવેત એટલે એક જ આદિકરણમાં કાયમી રહેનારા છે. અને બંનેનો લક્ષ્ય આત્મદેવની પ્રસન્નતા પ્રાપ્ત કરવાનું છે. બંનેમાં પરસ્પર યુદ્ધ ચાલતું જ હોય છે. એ આધ્યાત્મિક દૃષ્ટિની વાત છે. આદિદૈવિક જગતમાં દેવતા અને દૈત્યનો યુદ્ધ ચાલતું જ હોય છે. એક ભૂમિ, એક અધિકારીની, એક દિશી હોવા છતાં પણ નિરંતર યુદ્ધ માટે તૈયાર રહે છે. આદિભૂત, આધ્યાત્મ અને આદિદૈવની આ ત્રણેય ઘટનાઓથી એક વિશેષ વાત સમજવાની છે. દુર્યોધનાદિ કૌરવ કામ, ક્રોધાદિ વૃત્તિઓ તથા દૈત્ય દાનવ અવિદ્યાના સહાયક છે અને ભેદને પોષણ આપે છે. એના વિરુદ્ધ યુધિષ્ઠિર આદિ પાંડવ પક્ષ અહિંસાદી વૃત્તિઓના અને દેવતાઓના પોષક છે, વિદ્યાના પોષક છે. તથા જીવન અથવા સમાજમાં ઐક્ય સ્થાપિત કરનારા છે. જીવનમાં અથવા સમાજમાં એકતા સ્થાપિત કરે. તો આપણે શું કરીએ? આપણે વિચારવા જેવું ખરવામાં. મહાભારતના પ્રધાન પાત્ર છે સંજય, ધૃતરાષ્ટ્ર, યુધિષ્ઠિર, અર્જુન. દુર્યોધનની સંબંધમાં બીજી કંઈક સ્પષ્ટતા સમજી લેવી જોઈએ. મહાભારતનો વર્ણન ધૃતરાષ્ટ્ર અને સંજય કરે છે. સંજય કે જેને પોતાના ઇન્દ્રિયો ઉપર સંયમ કર્યો છે, ઇન્દ્રિયનો સંયમ કર્યો છે, વિજય પ્રાપ્ત કર્યો છે, મન બુદ્ધિ ઉપર સમ્યક સંયમ પ્રાપ્ત કરી લીધો છે. એટલા માટે એને દિવ્ય દૃષ્ટિ પ્રાપ્ત થઈ છે. અને રાજમહેલમાં બેઠા બેઠા જ દૂર દૂર કુરુક્ષેત્રની સંપૂર્ણ ઘટનાને જોતો હોય છે. અને એ ધૃતરાષ્ટ્ર પાસે નથી. સંજય છે ને, સંજય આચાર્યવાન છે. આચાર્યવાન એટલે સંજયના ગુરુ છે, એના આચાર્ય છે વ્યાસ ભગવાન. અને વ્યાસ ભગવાનની કૃપાથી એને દિવ્ય દૃષ્ટિ પ્રાપ્ત થઈ છે. વ્યાસ પ્રસાદાત શ્રુત્વા નેતદ્ગુહ્યમહં પરમ. આ વ્યાસજીના કૃપાથી આ પરમ ગુહ્યને હું જાણું છું. પરંતુ ધૃતરાષ્ટ્રના જીવનમાં કોઈ યોગ્ય આચાર્યની પ્રાપ્તિ જ નથી. સમજાવે તો સમજવા માટે તૈયાર નથી. એટલા માટે ન કેવળ સંજયના સમાન આ ધૃતરાષ્ટ્રે દિવ્ય દૃષ્ટિ પ્રાપ્તિ થઈ નથી. ધૃતરાષ્ટ્રને
દિવ્ય દૃષ્ટિ નથી, આંધળો છે. આંધળો એટલે આ આંખથી નથી, જ્ઞાન દૃષ્ટિથી આંધળો છે. એ આજ્ઞાની છે બતાવવા માટે અહીં એને આંધળો કહે છે. અને એની બુદ્ધિ છે કેવી છે? આચાર વર્જિત. એ આચારે નથી, વિચારે નથી. આચારવાન પુરુષો વેદ, ગુરુ અનુવર્તી. એટલે આચાર્યનિષ્ઠ વ્યક્તિ જ દિવ્ય શક્તિ પ્રાપ્ત કરવાનો અધિકારી છે. દિવ્ય શક્તિ એક દૂરનો દેખાય એ દિવ્ય શક્તિની વાત નથી. આ દિવ્ય શક્તિ એ છે કે જે તત્વને જાણે. કાલ આવે તો મેધાવી. મેધા એટલે બુદ્ધિ, પણ એ બુદ્ધિ કે જે તત્વને ધારણ કરે એ બુદ્ધિને મેધાવી કહે છે. આ એ દિવ્ય દૃષ્ટિ છે કે તત્વને જાણે. બહુ સ્પષ્ટ વાત કરી છે કે ધૃતરાષ્ટ્ર માત્ર આંખથી આંધળો નહોતો, પણ જ્ઞાન દૃષ્ટિ પણ નહોતી. આંધત્વનું પ્રધાન કારણ શું? બુદ્ધિ રાહિત્ય. ધૃતમ રાષ્ટ્રમેન, જેને રાષ્ટ્રને જ પકડીને બેઠો છે, એટલે વ્યવહારને જ પકડીને બેઠો છે, સમાજને જ પકડીને બેઠો છે. આ એ છે આંધળો. આ બધાને શું? પોતાના જાતને પણ ત્યાગ કરવાનો છે. આ બધાનો ત્યાગ ન કરે તો આગળ વધી શકે. અને એટલા માટે ઘણા લોકો છે ને આ મતાંતરનું જ્યારે વાત આવે ત્યારે ઉઠીને ઊભા થઈ જાય. એ નહીં. અરે ભાઈ, બીજાના મતનો ખંડન નથી, તમારા જાતનો પણ ખંડન चाहिए. ત્યારે તમે વાસ્તવિક તત્વને સમજી શકો. આપણે તો નાની બાબતને પકડીને બેઠા હોઈએ. હવે ક્યાંથી પહોંચ્યા છે અહીં સુધી? સત્સંગનો વાસ્તવિકતા એ છે કે આપણે કંઈક આગળ વધ્યા કે નહીં, કે ત્યાં ના તે કે પાછળ પડ્યા. આ મીટર છે. કર્ણોપાધિક ઇન્દ્રિયને હું અને વિશ્વને મારો માની બેસું એ છે આધપતન. મોટો વર્ગ આ છે. આને છોડવા માટે તૈયાર કેટલા? આનવીને વેડે ગણે એટલા બહુ ભાગ્યશાળી હોય, પૂર્વનો પુણ્ય હોય, સદગુરુની કૃપા હોય, ઈશ્વરની કૃપા હોય. અને હકીકતમાં તો ઈશ્વર કૃપા વગેરે પ્રાપ્ત થતો જ નથી. ઈશ્વર અનુગ્રહ દેવ. ઈશ્વરના અનુગ્રહથી જ પહેલાં તો મનુષ્યની પ્રાપ્ત થાય, સદગુરુની પ્રાપ્તિ થાય, સત્શાસ્ત્રની પ્રાપ્તિ થાય. આ બધી સગવડો તો ઈશ્વર કૃપાથી જ થાય. પણ એનો આપણે ઉપયોગ ન કરીએ તો ખાલી આશ્રમ આવી મુક્ત થઈ જશો. પહેલાં એક બેન કહેતા હતા, એ કે આશ્રમ આવે ને તો મુક્ત જ થઈ જાય, કાંઈ કરવા જરૂર. મેં કહેતો તમે તો બહારથી આવ્યા છો. આ ખિસકોલા, ગરોળી આ બધા અહીં જન્મે છે, એનો પહેલો નંબર લાગે. જો બુદ્ધિનો ઉપયોગ ન કરે તો ખાલી સ્થાન રહેવાથી સ્થાન કાંઈ ન કરે. ધૃતરાષ્ટ્રને કશું સૂઝતું નથી. કહે તો પણ સ્વીકારવા પણ તૈયાર નથી. વિદુરજી ઘણું સમજાવે છે, પણ તો કહે છે કે હું તો મારા દીકરાઓનો જે પક્ષપાત છે એને છોડી શકતો નથી. અને રાજ્યના પદ માટે પણ ઘણી વાતો એમને સૂચતી જ નથી. એ રાજ્ય માટે શું છે, એને વિસ્તાર કેમ કરવો, પકડી કેમ રાખવો, એ સૂચે છે. આપણને આ શાસ્ત્ર છે ને આપણા જીવનમાં આરીસો બતાવે છે કે તમે ક્યાં છો, તમને શું સૂજે છે, શું કરી રહ્યા છો. આ એના માટે આ છે. ખાલી સાંભળ્યો ઉઠ્યા એટલે કપડાં ઝાટકી નાખ્યા ને હેરતા થઈ ગયા. બાપુજીને ઘણા કહેતા, બાપુજી તમે આ કહો છો લોકો સમજે? બાપુજી કે કંઈ નહીં, કપડાં ઝાટકીને જતા રહે ત્યારે મારું જ્ઞાન મારા પાસે જ આવે, ક્યાંય જાય નહીં. પણ ન સમજે તો એમાં વક્તાનો દોષ. જો કે શાસ્ત્ર એમ કહે છે વક્તાનો દોષ છે. તમે એવી રીતે સમજાવો ને કે શ્રોતા સમજે. અખંડજી છે કંઈક સમજાવતા હતા કોઈ શેઠને, તો બીજાએ કીધું કે સ્વામીજી તમારી ભાષા ન સમજી શકે. મારી ભાષા ન સમજ, પૈસાની ભાષા સમજશે ને કે હા એ સમજશે, તો એ ભાષામાં સમજાવો.
વક્તાની એ વિશેષતા છે કે શ્રોતાને એની ભાષામાં સમજાવે, પણ શ્રોતાને સમજવું હોય તો વક્તા ઓગાળીને પાય તો શું થાય કંઈ સમજવા જ તૈયાર નથી. એટલે આ પણ કોઈ સમજવા જ તૈયાર નથી. ધૃતરાષ્ટ્ર ફક્ત બસ મારો રાજ્ય, બસ મારા દીકરાઓ, એની બુદ્ધિ છે ને વાસ્તવિક નિર્ણય કરતી જ નથી. આંતા મમતા ગ્રસ્ત છે ધૃતરાષ્ટ્રની બુદ્ધિ, હું આને મારું. માણસના જીવનમાં એ છે, આપણા જીવનની વાત કરે છે. આ ધૃતરાષ્ટ્ર થઈ ગયો, મહાભારતની વાત એ આપણે ના નથી પાડતા, પણ આપણા જીવનમાં આવું છે કે કેમ આ ચેક કરવા જેવું ખરું. ખાલી સાંભળી લીધો, ઊભા થઈ ગયા, પછી કાંઈ ફેરફાર ન થાય. આ કાલકા પરમ દિવસે વાત આવતી હતી. વેદાંત ભણવાનો વિષય નથી, વેદાંત શ્રવણનો વિષય છે. ભણવાથી જ્ઞાન થતું નથી, શ્રવણથી જ્ઞાન થાય. પછી શ્રવણાધિકારી કોણ? વિવેક, વૈરાગ્ય, સંપત્તિ અને મુમુક્ષુતા જેના જીવનમાં છે ને એને શ્રવણથી થાય. એને અભ્યાસની જરૂર નથી, એને શ્રવણની જરૂર છે. અને જેને કંઈ વિશેષતા પ્રાપ્ત કરે એને ભણવાની જરૂર છે. પણ ભણવું અલગ વસ્તુ છે અને શ્રવણ અલગ વસ્તુ છે. શ્રવણથી જ જ્ઞાન થાય છે. એમાં પરીક્ષિત સાક્ષી છે. એટલે હું આને મારાના રૂપમાં જે કંઈ પણ વ્યવહાર થઈ રહ્યો છે એ બધું ઈશ્વરમાં કેવો છે? આધ્યસ્થ છે, ભ્રાંતિથી થઈ રહ્યો છે. અને ઈશ્વરથી જ પ્રકાશિત થાય છે. આ સત્યને એ નથી જાણતા. ધૃતરાષ્ટ્રનો અજ્ઞાન અને પક્ષપાત એના પ્રશ્નના રૂપમાં ગીતાના પ્રથમ શ્લોકમાં જ પ્રગટ થયો છે. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. હે સંજય, આ ધર્મક્ષેત્ર અને કુરુક્ષેત્ર એમાં યુદ્ધની ઈચ્છાથી એકત્ર થયેલા આ મારા પુત્રએ અને પાંડુ પુત્રએ શું કર્યો? એને ખબર હતી કે શું કરવા ગયા છે? કાંઈ પૂજન કરવા ગયા હતા? યુદ્ધ કરવા માટે તો ગયા હતા. મામકા એટલે દુર્યોધન આદિ અને પાંડવા તો યુધિષ્ઠિર આદિ. આ પ્રકારે ભિન્ન ભિન્ન કહીને ધૃતરાષ્ટ્રે દુર્યોધન પ્રત્યે પોતાનો એટલે સ્વજનપણું અને પાંડવો યુધિષ્ઠિર આદિ પ્રત્યે પારકાપણું બતાવે છે. કઈ પાંડવો છે, પાંડુના છે, મારા નથી. પંડા અર્થાત સત અસત વિવેકીની બુદ્ધિ, એમાંથી જે યુક્ત છે ને એ પાંડવ છે. પંડિત ગમે એને ન કહી શકો તમે. સદ અસદ વિવેક જેની બુદ્ધિ કરી શકે એ પંડિત છે. જેને તત્વને જાણ્યો છે, તત્વજ્ઞાન થયું છે, એ પંડિત છે. આપણે તો કઈ પરીક્ષા પાસ કરીને આવે કે ડિગ્રી લઈને આવે એટલે એને પંડિતજી કહે, બરાબર. અને આ શીખ સંપ્રદાય છે ને નિરંકારી, એમાં તો જે દીક્ષિત હોય ને એને પંડિત કહે. વલ્લભીનગર હતો ને એક ધોબી, કપડાં ધોવાનું પ્રેસ કરવાનું કામ ક્યારેક ક્યારેક બેસતો એના ભાઈ. તો કોઈ આવે ને તેને કે પંડિતજી, એક તો આ ધોબી કપડાં પ્રેસ કરે ને આ પંડિત કઈ રીતે? પ્રશ્ન સ્વાભાવિક થાય ને. તો મેં કીધું તમને પંડિતજી કેમ કહે છે આ લોકો? એ કે અમારામાં એવું છે કે જે આ સંપ્રદાયમાં દીક્ષિત થાય એને પંડિત કહે. હવે આ પાંડિત્ય કામ આવે? પાંડિત્ય એ છે કે જેની બુદ્ધિ સત અસતનો વિવેક કરી શકે, એ વિવેક કરીને તત્વને જાણે, એ છે પંડિત. પંડિત સમદર્શન. પંડિત કોણ? કે જેને સમદર્શન થયું છે એ પંડિત છે. પણ આ એની બુદ્ધિ તો એ કામ કરતી જ નથી. જેનામાં જે નિર્ગ્રંથ છે એને પંડિત કહેવામાં આવે છે, પરંતુ ગીતામાં પાંડિત્યની ભાષા નાનું શોચંતી પંડિત. પંડિત છે ને એ શોક કરતો નથી. પંડિત છે એ આત્મજ્ઞાની છે, એ ક્યારે પણ શોક કરતો નથી. અને
જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણમ તમાહુ પંડિતમ બુધા. જ્ઞાનાગ્નિથી જેને સંપૂર્ણ કર્મ બાળી દીધા છે એને પંડિત કહેવાય છે. પંડિત સમદર્શના, જે સમદર્શી છે એ પંડિત છે. શુભ અશુભ, જય પરાજય, આ દ્વંદ્વ જેને બધા સમ થઈ ગયા છે એ પંડિત છે. ગીતાની પરિભાષા પ્રમાણે પોતાને કર્મની દૃષ્ટિથી, પાપી પુણ્યાત્મા, ભોગની દૃષ્ટિથી, સુખી દુઃખી, વસ્તુની દૃષ્ટિથી સ્વર્ગી નારકી, લોકાંતરમાં આવવા જવાવાળો, જન્મ મરવાવાળો અને અહમની દૃષ્ટિથી પરિચ્છિન્ન જીવ માને છે એ પંડિત નથી. પંડિત આ ચારે અભિમાનથી ગ્રસ્ત નથી. આ ચારે પ્રકારના અભિમાન જેના નિવૃત્ત થઈ ગયા છે જે પંડિત, એને સદ વિવેકેની બુદ્ધિ છે. એ પંડિતના અનુકૂળ આ એની પ્રવૃત્તિ છે. અમમતાથી અભિભૂત ધૃતરાષ્ટ્રના સમાન એ વિષમદર્શી નથી, સમદર્શી છે. પાંડવોને એ સ્વરૂપ ધ્યાનમાં રાખવા યોગ્ય છે. દુર્યોધન અને અર્જુનને પણ થોડો સમજવા જેવું છે. કારણ કે અર્જુન છે નર અને શ્રી કૃષ્ણ છે નારાયણ, અને શ્રી કૃષ્ણ અર્જુનના છે સારથી. મહાભારતમાં બે સારથી પ્રસિદ્ધ છે. એક તો ભગવાન શ્રી કૃષ્ણ અને બીજો કર્ણ સારથી છે શલ્ય. શલ્ય એટલે દુઃખ. એકલો સારથી ભગવાન છે. આ શલ્ય શું કરે? જ્યારે બાણ લે કર્ણ અને ધનુષ્ય પર ચડાવે ત્યારે આ એવો મેળો મારે કે પેલે જે પ્રવૃત્તિ છે ઢીલી પડી જાય. એક પ્રોત્સાહન આપે અને એક અનુત્સાહિત કરે. આ બે સારથીમાં ફરક છે. વિદગ્ધ બાણના આગળ ભાગને શલ્ય કહેવામાં આવે. શલ્ય જેના હૃદયમાં ઘૂસી જાય છે એના જીવન ઋતુ પર બેઠો છે, અથવા એને પીડા અને પરાજય પ્રાપ્ત થશે. બહારથી આવીને કર્ણના હૃદયમાં એક શલ્ય બેઠો છે. એને દુઃખ છે ને, દાસી પુત્ર તરીકે બોલાવે છે, રાજ્યનો અધિકાર નથી. અને એક અર્જુનને કોઈ પણ પ્રકારને એના હૃદયમાં એક જ વાત છે કે અર્જુનને કોઈ પણ પ્રકારને ઊંધો ગલાવો, બસ અર્જુન નીચે જોઈ જાય એ એના હૃદયમાં છે. એ પ્રકારની ઈર્ષા, સ્પર્ધા અને વૈમનસ્ય રૂપ આ શલ્ય દ્વારા આ કર્ણનું જીવન સંચાલિત છે. એટલા માટે એના જીવનમાં અસફળતા છે. અને બીજો અર્જુનના સારથી છે ભગવાન શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ જ્ઞાનાત્મક છે. નિશ્ચયાત્મિકા દૃષ્ટિથી ઉપહિત ચેતન શ્રી કૃષ્ણ બહિર્દેશથી આવીને જીવનરૂપી રથ ઉપર આરૂઢ થયા નથી. આ શલ્ય બહારથી આવે છે, દુઃખ બહારથી આવે છે, અને ભગવાન શ્રી કૃષ્ણ બહારથી નથી આવે. એ તો હૃદય તિષ્ઠતિ, આ હૃદયમાં જ રહેલા છે, અંદર સ્થિત છે. વેદાંતની ભાષામાં શ્રી કૃષ્ણ નિશ્ચયાત્મિકા વૃત્તિ ઉપહિત ચેતન છે. તો અર્જુન શોકમો યુક્ત જિજ્ઞાસા વૃત્તિ ઉપહિત ચેતન છે. ઉપહિતને અલગ કરી દો તો બંને એક. ઉપાધિને જુદો પાડો તો ચેતન એક. ચેતનમાં કોઈ જાતનો ભેદ નથી. વિચારમાં એ પણ સમજવાની વાત જરૂરી છે કે પોતાના રથનો સારથી તમે કોને બનાવ્યો છે? શલ્યને કે કોઈ નરને અથવા નારાયણને? આપણા જીવનના સારથી કોણ? શ્યામ કા કામ? બંનેનો રૂપ સરખો છે. આ ભગવાન શ્રી કૃષ્ણ એ તમારા રત્ન સારથી છે કે કામ? એ કામદેવ છે ને,
એ ભગવાનના પુત્ર થઈને આવે એટલે ભગવાન જેવા જ છે. એ તમારા રથનો સારથી છે કે ભગવાન શ્રી કૃષ્ણ? મોટા ભાગે તો કામ સારથી છે. જે રીતે કામ કહે એ પ્રમાણે, કામ એટલે કામના, એ જે પ્રમાણે કહે એ પ્રમાણે કરતા હોય છે. આ શરીર છે એક રથ છે, રથ. શરીરમ રથમેવ હતું. શરીર એ રથ છે. સારથી બુદ્ધિ વિધિ, આ બુદ્ધિને તમે સારથી જાણો આ રીતે. અને આ ઇન્દ્રિયો છે ને એ ઘોડા છે. માની લો એક વ્યક્તિ કોઈ લાકડી લઈને મારવા માટે પગરૂપી ઘોડા ઉપર બેસીને આવે. એ સ્થિતિમાં સારથી એનો કોણ છે કે ક્રોધ. ક્રોધ આવે ત્યારે દોડે ને લાકડી લઈને. આપણો શરીર રથ, વાસનાના રથ ઉપર તમે દોડો છો. તો આ પદ્ધતિથી ઉત્કર્ષની અપેક્ષા કરી શકાય છે? તો ક્યારે પણ ન શકાય. આ ડગલેના પગલે પરાજિત થઈને રહેવું પડે. આ વાસનાનો માર્ગ ક્યારે પણ લેવો ન જોઈએ. નહીં તો નારાયણ સારથી છે ત્યાં શું છે? જય છે. યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી બીજો ભૂતિ ધ્રુવાનીતિર મતિર્મમ. જ્યાં યોગેશ્વર કૃષ્ણ છે અને જ્યાં ધનુર્ધર અર્જુન છે, ત્યાં વિજય વિભૂતિ અચળ છે કે જ્યાં નીતિ છે. આપણો સખા છે નારાયણ, અને જ્યાં લઈ જાય ત્યાં જવા માટે તૈયાર છો? અર્જુનના જીવનની એ સ્થિતિ છે. કરીશે વચનમ તવ. જ્યાં લઈ જાય ત્યાં લઈ જવા તૈયાર છે. તમે કહો છો એ કરવા માટે તૈયાર છે. એ કહીને નર અર્જુને નારાયણ પ્રત્યે સંપૂર્ણ નિર્ભરતા પ્રગટ કરી છે. આપણી છે ભગવાન ઉપર. એકવાર વાત કરતો હતો કે નરસિંહ મહેતાના કેટલા 52 પરચા પુરાણા ને ભગવાને. તો આપણું કામ ન કરે તે ભાઈ કે સ્વામીજી પણ ભરોસો નથી આવતો. એ જ ખામી છે. જેના ઉપર નિર્ભય રહેવાનું છે એના ઉપર નિર્ભય નથી, અને જેનો કોઈ ભરોસો રાખવા જેવો નથી એના ઉપર નિર્ભય છે. આ સંબંધમાં મહાભારતનો એક સંપૂર્ણ પ્રસંગ ધ્યાન આપવા યોગ્ય છે. યુદ્ધના પહેલા અર્જુનના સામે એક પ્રલોભન આવે છે. તમે જાણો છો ઇતિહાસ. આ યુદ્ધનો નક્કી થયો ત્યારે દુર્યોધન અને અર્જુન બંને ભગવાનને સહાય માગવા માટે જાય છે. દુર્યોધન આવી અને બેઠો છે ક્યાં? માથાના બાજુ. અને અર્જુન પાછળ છે પણ પગના બાજુ બેઠો છે. ભગવાનની બધી ખબર છે કે દુર્યોધન આવીને બેઠો છે. પણ અર્જુન જ્યારે આવે ને ત્યારે ભગવાને આંખો ખોલીને અર્જુન તું ક્યારે આવે? દુર્યોધન કંઈક હું પહેલા આવે છું. પણ બેઠો ક્યાં? નમ્રતા છે, મસ્તક તરફ બેઠો છે. અને અર્જુન નમ્રતા છે, સરળતા છે, પગ તરફ બેઠો છે. ભગવાને કહ્યું કે જો તમે બે આવ્યા છો, એક બાજુ હું એકલો અને એક બાજુ મારી એક અક્ષોની નારાયણની સેના. હવે તમે નક્કી કરો કોને શું જોઈએ. દુર્યોધનને થયો કે અર્જુન જે અક્ષયની સેના માગી લેશે તો આ નિયત અર્જુનને લઈને ભગવાનને લઈને શું કરવાનું? એ કહે હું તમને ફક્ત સલાહ આપીશ, પછી શસ્ત્ર હાથમાં નહીં લઈશ. આ પ્રલોભન છે. પણ અર્જુને કહ્યું કે ભગવાન મારે તમારી અક્ષયની સેના નથી જોતી, નારાયણની સેના નથી જોતી, તમે એકલા જ મારે જોઈએ છે બસ. દુર્યોધન ખુશ થઈ ગયો કે ચાલો સારું થાય. અને તમને ખબર છે મહાભારતમાં તમે જોયો હશે, જ્યારે આવે છે શકુની મામા પાસે, શકુની મામાને કહે અરે તે ભૂલ કરી, ભગવાનને લેવા જોઈતો પક્ષમાં. ભલે નિહત્તા છે, કોઈ હથિયાર ન લે, પણ એની જરૂર હતી, તે તારી બુદ્ધિ કામ ન કરી. એટલે આ નિર્ભરતા કોના ઉપર છે? કે ભગવાન ઉપર.
ભગવાન બસ તમે મને ખાલી સલાહ સૂચન આપો, ચાલશે, મારે સેનાની કોઈ જરૂરત નથી. એટલે આપણી સ્થિતિ એ જ છે, આપણે ભગવાન જોઈએ કે ભગવાનનું? હા, ભગવાનનું જોઈએ છે, ભગવાન નથી જોતા. મંદિરમાં જાઓ, હાથ જોડીને પ્રાર્થના શું કરો? કંઈક માગવા માટે જાય. આ ભીડ થાય આટલી મંદિરમાં એ ભગવાન માટે જાય? ના, કંઈક ને કંઈક માગવા માટે જાય. એટલે ભગવાનનું જોઈએ, ભગવાન નથી. અને એ અર્જુને ભગવાન જોઈએ, ભગવાનને કોઈ વસ્તુની જરૂર નથી. મારા ખ્યાલથી આપણા માથા ઉપર છે ને દુર્યોધન હાથ મૂકી ગયો છે. આ પાકાની એ જ હું છે ને. અને અર્જુને હાથ મૂક્યો તો આપણે ભગવાનને માગ્યો હોત ને કે ભગવાન તમારા સિવાય અમારે કાંઈ જોતો નથી. આનંદને કહીએ ને આપણે, પણ ખરેખર આપણે આનંદને છીએ. જે આનંદને કહેનારા આનંદને છે. અનન્યતા એ છે કે ભગવાન સિવાય બીજું કંઈ જોતો નથી. અને આપણે તો ભગવાન સિવાય જ બીજું જોઈએ, ભગવાન જ જોતા નથી. બિલકુલ ઊંધો છે. જેમાં આ દુર્યોધનની અને અર્જુનની સ્થિતિ છે, તો આપણે અર્જુનના પક્ષમાં નથી પણ દુર્યોધનના પક્ષના ખરા. એ બંનેની દૃષ્ટિકોણનો અંતર છે. આ યુદ્ધ જ્યારે પ્રારંભ કોને કર્યો? જો કે દુર્યોધને પાંડવોનો સર્વસ્વ અપહરણ કર્યો હતો, એટલા માટે યોગ્ય તો એ હતો કે પાંડવોના તરફથી શરૂઆત થવી જોઈએ હતી. પણ એ શરૂઆત કોના તરફથી? તે દુર્યોધન તરફથી. શંખ પહેલા ભીષ્મ પિતામહે વગાડ્યો. એ વાસ્તવિક યુદ્ધની ઘોષણા તો કરવી જોઈતી હતી પાંડવોએ, અને એ કરી છે કૌરવોએ. અને યુદ્ધનો પ્રારંભ દુર્યોધને કર્યો. અને પછી અર્જુને યુદ્ધ કરવાની પણ કોઈ ઉતાવળ નથી કરી. બતાવ્યો કે ના, કારણ કે એમને કે ભગવાન સેનોય રૂગોય મધ્ય રથમ સ્થાપય મેચ્યું તો કે મારો રથ છે ને બંને સેનાના વચ્ચે ઊભો કરો. આ જેનાથી હું તટસ્થ રૂપે મધ્યસ્થની દૃષ્ટિથી આને જોઈ લઉં કોણ કોણ છે, નિરીક્ષણ કરી લઉં અને પછી નિર્ણય કરવો. મારે લડવાની કોઈ ઉતાવળ નથી. અર્જુન અને દુર્યોધનને લડવાનો ઉદ્દેશ પણ ભિન્ન ભિન્ન છે. દુર્યોધન પોતાના વિશિષ્ટ યોદ્ધાને બતાવીને શું કહે છે? મદર્થે ત્યક્ત જીવિતા. આ મારા માટે લડવા માટે આવ્યા છે, એમ કહો ને સાદી ભાષામાં, મારા માટે મરવા આવ્યા છે, એમ જ થાય. અને એનાથી વિરુદ્ધ અર્જુન કહે છે એશામર્થે કાંક્ષિતમનો રાજ્યમ ભોગા સુખાની છે. જેના માટે આ ભોગ અને સુખ ઇત્યાદિ જોઈએ, એ જ અમારા સામે યુદ્ધ માટે તૈયાર છે. તો કે મારે આ ત્રણેય લોકનો રાજ્ય મળતો હોય ને આ ત્રણેય લોકના ભોગ મળતા હોય તો પણ મારે આ રાજ્ય સુખ આપી શકે નથી. આપી થયેલો કે રાજસ્ય હેતો કિમ્ન મહી કૃતે. અર્જુનમાં વિવેક, વૈરાગ્ય, શમ, દમ આદિ સાધન સંપત્તિ છે. દુર્યોધન આસુરી સંપત્તિ વાળો છે, એનાથી આક્રાંત છે. અને અર્જુન છે દૈવી સંપત્તિ વાળો, એટલે ભગવાન પણ એને કહે છે મા શુચ સંપદમ દૈવીમ અભિજાતોષી પાંડવ. અર્જુન, શોક ના કરતો, તું તો દૈવી સંપત્તિને લઈને જન્મ્યો છે. અને તમે જો જે દૈવી સંપત્તિ લઈને જન્મે ના, એ કૂદકે ને ભૂસકે આ માર્ગમાં આગળ વધે. અને આસુરી સંપત્તિ લઈને જન્મ્યો તો એને કેટલી મહેનત કરે, એ પણ પુણ્ય હોય તો મહેનત થાય ને, તો એને પ્રકૃતિમાં જતો રહે છે. દૈવી સંપત્તિ સંપન્નનો એ પ્રમાણપત્ર અર્જુને સાક્ષાત ભગવાને આપ્યો છે. વિનુભાઈને પણ બાપુજીએ આ સર્ટિફિકેટ આપ્યો હતો. માંડવી હતો બાપુજી સાથે ચાતુર્માસમાં. ત્યારે અમે ફરવા નીકળ્યા અને બાપુજી સામેથી જ કીધું, જોયું લૂલા લંગડા હોય ને એને રોતા આવડતું નથી. આ વિનુએ પોતાનું કામ કરી લીધો ને તો પૂજાય છે.
આ ગુરુએ સર્ટિફિકેટ આપ્યો સામેથી. બાકી બીજા ઘણા મહાનુભાવો હતા, મહાપુરુષ હતા, એના માટે પૂછ્યું હતા કે માહિતી છે એટલું જ બોલે, બાકી બીજા કોઈને બાબતમાં બોલ્યા નથી. એટલે જેને સદગુરુ સર્ટિફિકેટ આપે, ભગવાન સર્ટિફિકેટ આપે, એના માટે બીજું કંઈ બોલવાનું રહે? કુરુક્ષેત્રના રણાંગણમાં ઉત્તમ અધિકાર સંપન્ન શ્રેષ્ઠ અર્જુનના રૂપમાં, જિજ્ઞાસુના રૂપમાં અર્જુન ભગવાન સમક્ષ કાર્પણ્ય ભાવથી ઉપસ્થિત છે. એવી સ્થિતિમાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર દ્વારા ગીતાના રૂપમાં અર્જુન પ્રતિ દિવ્ય જ્ઞાનનો અવતરણ થયો છે. આમાં જોઈએ આપણે પહેલાં વાત કરી દીધી કે તમે કેવા હોવા જોઈએ. આનો અધિકારી કોણ? અધિકારીની વાત સ્પષ્ટ કહી દીધી. જાણે ન જાણે, જાણે અજાણે, પણ તમે જુઓ કોઈ પણ ગ્રંથમાં છે ને અધિકારીની વાત પહેલાં આવશે. તમે અધિકારી છો કે નહીં એ તમારે વિચારવાનું. શાસ્ત્ર તો કહી દે કે આવા હોય એ અધિકારી હોય છે. સંજય ઉવાચ તમ તથા કૃપયાવિષ્ટ મશ્રુપૂર્ણા કુલેક્ષણમ વિષિદંતમિદં વાક્ય ઉવાચ મધુસૂદન. આ વિષય આપણે 10 મિનિટ પછી આગળ ચલાવીએ. બોલો શ્રી સદગુરુદેવ કી જય.